વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. સુરતમાં લક્ષ્મી ડાયમંડ ઉપર આઈટીના દરોડા બાદ લક્ષ્મી ડાયમંડના સંસ્થાપક વસંત ગજરાનું નિવેદન સામે આવ્યું. જણાવ્યું કે 53 વર્ષથી અમે કંપની ચલાવી રહ્યા છીએ. આઈટીના કર્મચારીઓએ તેમની ફરજ અદા કરી છે. 110 લોકોની ટીમે 27 જેટલા લોકેશન ઉપર સર્ચ કર્યું હતું. 6 દિવસની રેડ દરમિયાન નાના મોટા કાગળિયા આઈટીની ટીમ લઈ ગઈ છે. ભવિષ્યમાં અમે તેમને જરૂર મુજબ પુરાવા રજૂ કરી જવાબ આપીશું. અમારે ત્યાં 28 તારીખે સવારે ઇન્કમટેક્સની રેડ પડેલી. 29, 30, 31 ને પહેલી અને બીજી ગઈકાલે 6 દિવસ સુધી રોકાયા. ઓલમોસ્ટ 110 લોકોનો સ્ટાફ હતો અને 27 લોકેશન ઉપર હતું. પણ મિત્રો, એ સરકારે બહુ સારું કામ કર્યું અને સરકારના જે અધિકારીઓ હતા એ પણ ઝીણવટ ભરી 7 દિવસ 6 દિવસ સુધી એને તપાસ કરી. પણ લક્ષ્મી ડાયમંડ એક મેન્યુફેક્ચર કંપની છે. આ નેટ મેન્યુફેક્ચર કામ કરી રહી છે અને મેજર એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કામ છે. એમાં બંને બોમ્બે અને સુરત બંને જગ્યા પર કોઈ એવા એવિડન્સ કે કોઈ એવો પ્રશ્ન નથી બન્યો, કારણ કે મેન્યુફેક્ચર કંપની હતી.